અમારા ટોટલ 40થી વધારે પ્લાન્ટ હું આજે પ્રદર્શન માટે લઈને આવ્યો છું. અહીંયા નીચે ઝેડ પ્લાન્ટ છે. આ ઝેડ પ્લાન્ટ છે એ આપણા ગુજરાતના વાતાવરણમાં સૌથી શ્રેષ્ઠ અને બોન્સાઈ બિગિનર્સ જેને કહે કે બોન્સાઈની શરૂઆત કરનાર લોકો માટે સૌથી આસાન અને જેને કહે કે પ્રેક્ટિસ કરવા માટેનો સૌથી ઇઝીએસ્ટ કોઈ પ્લાન્ટ હોય તો એ ઝેડ પ્લાન્ટ છે. અને બહુ ઓછા સમયની અંદર, ઓછા વર્ષોની અંદર તમે એને બોન્સાઈ તરીકે ડેવલપ કરી શકો છો. ખાસ કરીને રાજકોટના વાતાવરણમાં તો ખૂબ સરસ રિસ્પોન્સ આપે છે. મારા થોડા ઝેડ પ્લાન્ટ્સ છે જેમાં અમ્બ્રેલા સ્ટાઇલ છે, ઇન્ફોર્મલ અપરાઇટ સ્ટાઇલ છે, પેલું નીચેની તરફ ઝૂકેલું જે છે એને કાસ્કેડ સ્ટાઇલ કહેવાય છે. પછી આ 5 વર્ષનો પીપળો છે, જે આ પીપળાને મેં આ રીતે રોક ઉપર સેટ કરી અને એક પહાડી ઉપર જે રીતે વૃક્ષો ઉગી નીકળતા હોય એ રીતનું નેચરમાંથી પ્રેરણા મેળવી અને એ સ્ટાઇલ મેં આપવાની કોશિશ કરી છે. તો એક હથેળીમાં સમાઈ શકે એવડા ઝેડ પ્લાન્ટના બોન્સાઈ પણ આ મેં ડેવલપ કર્યા છે, જે એક વિશાળ વૃક્ષનું નાનું સ્વરૂપ ગણી શકાય. પછી આ છે એકી સાથે 9 પ્લાન્ટનું ઝેડ પ્લાન્ટનું ફોરેસ્ટ સ્ટાઇલ. આપણે કોઈ પણ ફોરેસ્ટ જંગલને અથવા વૃક્ષોને સમૂહને દૂરથી જોઈએ તો આપણને જે ફિલિંગ આવે એ ફિલિંગને અહીંયા નેચરથી પ્રેરિત થઈને એ ફિલિંગને અહીંયા સમૂહમાં મેં ઝેડ પ્લાન્ટનું ફોરેસ્ટ બનાવ્યું છે. આ છે જે છે ઇન્ડિયન કોર્ક, એટલે જેને આપણે ગુજરાતીમાં બુચનું ઝાડ કહેવાય છે, જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે. એમાં ફ્લાવર આવે છે, લટકતા સફેદ કલરના જ્યારે એમાં ફ્લાવર આવે છે ત્યારે ખૂબ સરસ લાગે છે. તેની બાજુમાં છે આ નિલેશ સરનું જ ક્રિએશન છે. લગભગ 1.5 કે 2 મહિના પહેલાં રાજકોટ નિલેશ સર પધાર્યા હતા, મારી ઘરે મહેમાન હતા, ત્યારે મને આ ફાઇકસનો પ્લાન્ટ એમણે એમની પોતાની આર્ટ દ્વારા માત્ર ને માત્ર અડધી કલાકની અંદર અને આ 1 ઇંચ ઊંડાઈ ધરાવતી પ્લેટની અંદર એણે મને લાઈવ પેન્જિંગ એટલે સ્ટોનની સાથે જીવતો પ્લાન્ટ નું પેન્જિંગ કઈ રીતે બનાવી શકાય એનું નિદર્શન મને મારી ઘરે આપ્યું હતું. એટલે આ નિલેશ સરનું ક્રિએશન છે, મારું નથી. ત્યાર પછી આ પ્રેમના છે, પ્રેમના માઇક્રોફિલિયા એક્સપોઝ રૂટ, એટલે કે નેચરમાં એવી જગ્યાએ ઘણા બધા વૃક્ષો હોય છે કે વરસાદના પાણીથી કે નદીના પૂરથી માટી ધોવાણ થઈ ગઈ હોય અને વૃક્ષના મૂળ ખુલ્લા દેખાતા હોય તેમ છતાં પણ પ્લાન્ટ સર્વાઈવ કરતો હોય એવી નેચરની પ્રેરણામાંથી એમ પ્રેમના માઇક્રોફિલિયા ખુલ્લા રૂટ સાથેનું એક મેં વૃક્ષનું સ્વરૂપ મેં રજૂ કર્યું છે. અને આ છે ઝેડ પ્લાન્ટ, જે મારો 9 વર્ષ જૂનો ઝેડ પ્લાન્ટ છે, જેની ઉપર હું 9 વર્ષથી શરૂઆત મારા બિગિનિંગ બોન્સાઈ આર્ટની શીખવાની શરૂઆત માત્ર કટિંગ ગ્રોનથી મેં શરૂઆત કરી હતી. આજે એના જે રૂટ એક્સપોઝ રૂટ દેખાય છે, ખુલ્લા મૂળ છે, એ એક મોટા વર્ષો જૂના વડલાના મૂળ હોય એ ટાઈપની પ્રેરણા થકી એ મારું ક્રિએશન છે કે ભાઈ એને બોન્સાઈની ભાષામાં નેબારી કહેવાય. નેબારી એટલે વૃક્ષના ખુલ્લા મૂળ દેખાતા હોય એને ઇંગ્લિશમાં અથવા તો બોન્સાઈની ભાષામાં નેબારી કહેવાય, જે એક ઓલ્ડ લુક આપે છે, જૂના વૃક્ષનો લુક આપે છે. પછી આ છે મારો વડલો, જે 7 વર્ષ જૂનો વડલો છે. તમે જોઈશો કે એના પાન બિલકુલ એકદમ નાની સાઇઝના થઈ ગયા છે. વડના પાનને પણ બોન્સાઈની આર્ટના નિયમોને જો તમે ફોલો કરો, રેગ્યુલરલી કટિંગ પ્રુનિંગ કરો તો નાની સાઇઝના વડલાના પાન થઈ જાય છે. ઓછા ફીડિંગ એટલે કે ઓછા ખોરાક, ઓછી માટીની અંદર કોઈ પણ પ્લાન્ટને તમે સર્વાઈવ કરાવો તો એના પાન રિડ્યુસ થઈ જાય છે અને સાઇઝ એની નાની રીએ છે. એ જ આર્ટનું નામ બોન્સાઈ છે. આ છે પીપળ, આપણી લોકલ પીપળ છે, જે કુદરતી રીતે ઘણી જગ્યાએ દિવાલોની કિનારીઓમાં કુદરતી રીતે પક્ષીઓના પાચન તંત્ર વાટે એમના બીજનું ફેલાવો થાય છે અને કુદરતી રીતે ઉગી નીકળે છે. આ એ પીપળનું ઇન્ફોર્મલ અપરાઇટ સ્ટાઇલ બોન્સાઈ બનાવવાનું મારું અંડર ટ્રેનિંગમાં ચાલે છે. પછી આ છે એ નાનો પ્લાન્ટ છે, જે પ્રેમના માઇક્રોફિલિયા છે, જે એક વૃક્ષ કુદરતી રીતે પવનની થપાટથી વાવાઝોડાથી એક તરફ નમી ગયું હોય છતાં પણ સર્વાઈવ કરતું હોય, જીવી જતું હોય એ સ્ટાઇલને મેં આપવાનો, જેને સ્લાન્ટ સ્ટાઇલ, એક તરફ ઝૂકી ગયેલું સ્ટાઇલ, એ ટાઈપનું પ્રેમના માઇક્રોફિલિયા બનાવ્યું છે. પછી આ નાનું ઝેડ છે એ સ્ટોન પ્લાન્ટરની અંદર છે, જે રાજસ્થાનના અલગ અલગ સ્ટોન જે આપણે કિચનની અંદર ઉપયોગ કરીએ છીએ પ્લેટફોર્મ બનાવવામાં, બારીઓમાં, દરવાજાઓમાં, તો એના સ્ટોનમાંથી આ એક પ્લાન્ટર બનાવ્યું છે. રાજસ્થાનથી મંગાવેલા સ્ટોનની અંદર ઝેડ પ્લાન્ટનું બોન્સાઈ છે.
ત્યાં સામે ખૂણામાં દેખાય છે એ આપણી ગોરસ આંબલી છે, જે અંદર આખી હિન્દીમાં જેને જંગલ જલેબી કહેવાય છે. જંગલમાં થતી જલેબી પ્રકારની આંબલી, જેને મીઠી આંબલી પણ કહેવાય છે અને બખાઈ આંબલી તરીકે પણ ઓળખાય છે. એ મારું 4 થી 5 વર્ષ જૂનું ગોરસ આંબલીનું બોન્સાઈ છે. ત્યાર પછી બાજુમાં જે છે એ પીપળ છે. એ 5 વર્ષ જૂનો લુક આપે છે. એકચ્યુઅલી ખરેખર છે એ 2 જ વર્ષ જૂનું છે. એ મેં હન્ટ કર્યું હતું, એટલે દિવાલના એક ખૂણામાં નાનકડો પ્લાન્ટ હતો, ત્યાંથી હું લઈને આવ્યો અને યસ આ દિવાલમાંથી ઉગેલું મેં લઈને આવ્યો ચોમાસા દરમિયાન, અને મેં એને વાવ્યું અને મારી એની બ્રાન્ચિંગ જેટલી છે એ મારી ડેવલપ કરેલી બ્રાન્ચિંગ છે. આટલી બ્રાન્ચિંગ હતી નહીં. 2 વર્ષમાં આ બ્રાન્ચને મેં ડેવલપિંગ કરાવડાવ્યું. અને એ સિવાય આ મારા ઝેડ પ્લાન્ટ અલગ અલગ સ્ટાઇલ જેને કહેવાય, ઝેડ પ્લાન્ટમાં તમે ઈચ્છો એ સ્ટાઇલના તમે બોન્સાઈ કરી શકો છો. એટલે આ આર્ટ એટલી બધી ડીપ અને ઊંડી છે કે આના વિશે તમે વધારે અને વધારે જેટલું જાણવાની કોશિશ કરશો, શીખતા જશો, એમ એમ તમને નવું કંઈક ને કંઈક કરવાની નવી પ્રેરણા મળશે. અને લાઈફસ્ટાઈલ આ આર્ટમાં શીખતા રહેવાની તમારામાં ધગશ હોય અને પ્લાન્ટની કેર કરવાની ધગશ હોય તો તમે આ આર્ટને એડોપ્ટ કરી શકો છો. અને ખરેખર જેને કહેવાય છે કે વિરાટ વૃક્ષનું વામન સ્વરૂપ, ધેટ્સ કોલ્ડ બોન્સાઈ. મોટા વૃક્ષોનું નાનું સ્વરૂપ, અને ઓછી માટી, ઓછા ખોરાક, ઓછા ખાતર અને ઓછા પાણી થકી કેવી રીતે ડેવલપ કરી શકાય તેનું જ નામ બોન્સાઈ આર્ટ છે. મારી પાસે આજે ઓછામાં ઓછા 1500 થી 2000 પ્લાન્ટનું કલેક્શન છે, જેમાં મોટાભાગે હજી અંડર ડેવલપિંગ છે. પણ હું 2000 પ્લાન્ટને મેન્ટેન કરી શકતો હોય આજે 52 વર્ષે, તો આજની યંગ જનરેશનને તો